આજે હું તમારા માટે ફરી લઈને આવ્યો છું એક નવી જ રેસીપી। આજે હું તમારી સાથે શેર કરીશ અમારા બાની જૂની પદ્ધતિથી એકદમ ટ્રેડિશનલ રીતે બાફેલા ગુંદાનું અથાણું તૈયાર કરીશું। ગુંદાનું અથાણું તો તમે બનાવતા જ હશો, પણ તમે અમારા દાદીની રીતે આ બાફેલા ગુંદાનું અથાણું એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો। જો તમારું અથાણું બગડી જતું હોય અથવા તો તેને ફ્રીજમાં રાખવું પડતું હોય છે, આજે અમે અમારા બાની રીતથી પરફેક્ટ રીતે અથાણાને તૈયાર કરીશું, જેને એકવાર બનાવ્યા પછી આખા વર્ષ માટે બગડશે નહીં। તો અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે એકદમ ટેસ્ટી અને ચટકેદાર બાફેલા ગુંદાના અથાણાની રેસીપી બનાવવાનું ચાલુ કરી દઈએ। પરફેક્ટ માપની સાથે અમારા બાની જૂની પદ્ધતિથી અને એકદમ ટ્રેડિશનલ સ્ટાઇલથી બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે અમે અહીંયા 1.5 કિલો ગુંદા લીધા છે। ગુંદાનું અથાણું બનાવવા માટે તમારે ગુંદાની એકદમ તાજા અને કડક હોય તેવા ગુંદાની પસંદગી કરવી, અને એક વાતનું ખાસ ધ્યાન રાખજો, ગુંદાની દાળી સહિત હોય એવા ગુંદાની પસંદગી કરવી। ગુંદા છૂટા પડેલા કે પછી પાકી ગયેલા ગુંદાને લેવાના નથી। અહીંયા અમે ગુંદાને ચોખ્ખા પાણીથી સારી રીતે ધોઈ અને સૂકવીને કોરા કરી લીધા છે, અને કાતરની મદદથી ગુંદાને કાપી દાળીમાંથી અલગ કરી લીધા છે। તો ગુંદાનો ટોપીનો ભાગ અને શેષ દાળીનો ભાગ આ રીતનો રાખવાનો છે, જેથી ગુંદાને બાફતી વખતે ગુંદામાં પાણીનો ભાગ ન રહે અને બાફેલા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે સારું રહે। તો હવે ગુંદાને બાફવા માટે અમે અહીંયા પાણી ગરમ કરવા રાખ્યું છે। તો હવે પાણીમાં મીઠું એટલે કે નમક એડ કરીને પાણીને ગરમ થવા દેશું। તો અહીંયા પાણી ઉકળી ગયું છે, તો દાળી સાથે ગુંદા તૈયાર કરેલા છે તે બધા ગુંદાને દાળી સાથે આપણે ડૂબાડૂબ પાણીમાં એડ કરી દેશું। અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગુંદા આપણે વધારે નથી બાફવાના, જ્યાં સુધી પાણીમાં એક ઉફાણો આવી જાય એટલે કે પાણીમાં બબલ આવી જાય અને ગુંદાનો કલર સહેજ બદલાઈ જાય ત્યાં સુધી ગુંદાને બાફવાના છે। અહીંયા તમે જોઈ શકો છો પાણીમાં એક ઉફાણો આવી ગયો છે એટલે કે બબલ આવી ગયા છે। તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દેશો અને ગુંદાને ગરમ પાણીમાં ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દેશું, જેથી ગુંદાનો કલર એકદમ સરસ આવી જાય। તો 5 મિનિટ થઈ ગઈ છે અને આ સમયે ગુંદાને ચેક કરીએ તો ગુંદાનો કલર સહેજ બદલાઈ ગયો છે અને ગુંદા ઉપર કોઈ ક્રેક પણ નથી, મીન્સ કે ગુંદા આપણે સારી રીતના બફાઈ ગયા છે, જે એકદમ કડક પણ નથી અને સોફ્ટ પણ નથી। તો હવે તૈયાર થયેલા ગુંદાને ઝારાની મદદથી પાણી નિતારીને મોટા વાસણમાં ગુંદાને કાઢી લેશું। તો અહીંયા અમે બધા જ ગુંદાને વાસણમાં કાઢી લીધા છે, અને જો તમે ગુંદાને ટોપી અને દાળી સહિત બાફો ને તો ગુંદા સારી રીતના બફાઈ પણ જાય છે અને તેમાં પાણીનો ભાગ બિલકુલ ન ચડે, જેનાથી ગુંદા ફક્ત સોફ્ટ જ થશે અને તમારા અથાણામાં પાણીનો ભાગ જરા પણ નહીં રહે। જો તમે અમારા દાદીની રીતથી અથાણું બનાવશો ને તો અથાણાને બહાર રાખશો તો પણ આખા વર્ષ માટે અથાણું સારું રહેશે। તો હવે ગુંદાને 10 થી 15 મિનિટ માટે છાપા કે પછી કપડા પર છૂટા છૂટા પાથરી દઈએ, જેથી ગુંદા પર રહેલું થોડું પાણી પણ નીકળી જાય અને ગુંદા સારી રીતના ઠરી જાય। ત્યાં સુધી બધા જ ગુંદાને રેસ્ટ આપી દેશું। અહીંયા તમે જોઈ શકો છો 10 થી 15 મિનિટ જેવું થયું છે અને ગુંદા સારી રીતના ઠરી ગયા છે। તો આ રીતના ગુંદાનો ટોપીનો ભાગ અને દાળીનો ભાગ કાઢી લેશું। તો આ જ રીતે ગુંદાની ટોપી અને દાળીનો ભાગ કાઢીને બધા જ ગુંદાને રેડી કરી લેશું। તો અહીંયા અમે બધા જ ગુંદામાંથી દાળી અને ટોપીનો ભાગ કાઢીને તૈયાર કરી લીધા છે। તો હવે ગુંદામાં ભરવાનો મસાલો તૈયાર કરી લેશું। તો તેના માટે અમે અહીંયા એક નંગ રાજાપુરી કેરી લીધી છે અને છરીની મદદથી કેરી ઉપરની જાડી છાલને કાઢી લઈએ। તો અહીંયા તમે રાજાપુરીની જગ્યાએ કોઈ પણ કાચી કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ આખા વર્ષનું અથાણું બનાવતા હોય તો હંમેશા રાજાપુરી કેરીનો ઉપયોગ કરવો, જેમાં ખટાશનું પ્રમાણ થોડું વધારે હોય છે। તો તમે અહીંયા જોઈ શકો છો અમે અહીંયા કેરીની છાલને કાઢી લીધી છે। તો હવે અથાણામાં એડ કરવાની કેરીને છીણવા માટે અમે અહીંયા મીડિયમ સાઈઝની ખમણી લીધી છે। મીડિયમ સાઈઝની ખમણી સિવાય કેરીને જાડી સાઈઝની ખમણીથી પણ છીણી શકો છો। તો હવે ખમણીની મદદથી કેરીનું છીણ તૈયાર કરી લઈએ। તો તમે અહીંયા જોઈ શકો છો અમે અહીંયા કેરીને એકદમ ફટાફટ છીણી લીધી છે। તો હવે છીણેલી કેરીમાં 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ચમચી મીઠું એડ કરીને મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો હળદર અને મીઠું કેરીમાં સારી રીતના મિક્સ થઈ ગયું છે। તો હવે કેરીના છીણને 2 હાથની વચ્ચે દબાવીએ તો તમે જોઈ શકો છો કેરીમાં રહેલું બધું જ પાણી એકદમ સારી રીતે નીકળી જાય છે।
આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો કેરીમાં થોડો પણ પાણીનો ભાગ રહી જશે તો અથાણાને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે થોડી તકલીફ પડશે. તો હવે આ જ રીતે બધી કેરીના ઝીણમાંથી પાણીને કાઢી લેવાનું છે. હવે અમે અહીંયા કેરીના ઝીણમાંથી બધું જ પાણી એકદમ સારી રીતે કાઢી લીધેલું છે. તો હવે 300 ગ્રામ આચાર મસાલો એડ કરી દેશું, જે તમને બજારમાં આસાનીથી મળી જતો હોય છે. અને જો ઘરે અથાણાનો મસાલો કેવી રીતે બનાવવો હોય તેની રેસીપી જોતી હોય તો અમારા આ વિડીયોમાં એક કમેન્ટ કરી અમને જરૂરથી કહેજો. તો મસાલાના પરફેક્ટ માપ અને અથાણા મસાલાને સ્ટોર કરવાની પરફેક્ટ રીત સાથે રેસીપી શેર કરીશ. તો અહીંયા અમે આચાર મસાલો એડ કરી દીધો છે. તો હવે બંને વસ્તુને સારી રીતના મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કેરીનું ઝીણ અથાણાના મસાલા સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે. તો હવે ગુંદાની વચ્ચે રહેલા ઠળિયાને કાઢવા માટે ગુંદાને અડવા હાથે પ્રેસ કરીશું. તો તમે જોઈ શકો છો ગુંદુ અડધા ભાગમાંથી તૂટી ગયું છે. તો હવે છરીની મદદથી ગુંદામાં રહેલા ઠળિયાને કાઢી લઈએ અને ગુંદાને અંદરની બાજુથી તમને ચેક કરાવીએ તો તમે જોઈ શકો છો અંદરની બાજુ જરા પણ પાણી નથી ગયું અને પરફેક્ટ એવું ગુંદુ બફાઈ પણ ગયું છે. તો આ જ રીતે બધા જ ગુંદામાંથી ઠળિયાને કાઢી લેશું અને બધા જ ગુંદાને તૈયાર કરી લેશું. તો હવે તૈયાર થયેલા કેરીના મસાલાને ગુંદામાં આ રીતે દબાવીને ભરી દઈએ. અહીંયા આપણે મસાલાને દબાવીને જ ભરવાનો છે, જેથી ગુંદામાં મસાલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે. તો હવે આ રીતે ગુંદામાં મસાલો ભરીને કાચની એરટાઇટ બોટલમાં એડ કરતા જશું. તો અમે અહીંયા બાફેલા ગુંદાને સ્ટોર કરવા માટે કાચની એરટાઇટ અને 3 લીલા જ બોટલ લઈ લીધી છે. અહીંયા અમે તેમાં જેમ જેમ ગુંદા ભરાતા જાય છે તેમ તેને કાચની બરણી કે બોટલમાં એક એક કરીને ગોઠવતા જશું. અહીંયા તમે ગુંદાને ભરીને પછી બોટલ કે બરણીમાં એડ કરી શકો છો, પણ અમે અહીંયા બાની જૂની પદ્ધતિથી ગુંદાને ડાયરેક્ટ બોટલ કે બરણીમાં ભરીએ છીએ. તો અમે અહીંયા આ જ રીતે બરણીમાં ભરેલા ગુંદાને એક સરખા અથાણા મસાલાને ઉપરની બાજુ રાખીને બરણીમાં એક સરખા ગોઠવી દીધા છે. તો આ જ રીતે બીજા ગુંદાને પણ ગોઠવીને બરણીમાં ભરી દઈએ. તો અમે અહીંયા અથાણાને એક સરખા દાબીને બરણીમાં ભરી દીધા છે. કાચની બરણીમાં અથાણાને આ રીતે ભરશો તો તેમાં જરા પણ હવાનો ભાગ નહીં રહે. તો હવે ભરેલા ગુંદામાં આપણે તેલ એડ કરવાનું છે. તેના માટે અમે અહીંયા તેલને સારી રીતે ગરમ કરીને ઠંડુ કરી લીધું છે. તો હવે તેલને બાફેલી ગુંદાની બોટલમાં એડ કરીએ. અથાણામાં હંમેશા તેલને ઠંડુ કરીને જ એડ કરવાનું હોય છે. જો ગરમ તેલ એડ કરવામાં આવે તો અથાણામાં રહેલા મરચાંનો કલર કાળો પડી જાય. તો બરણીમાં સરખી રીતે પ્રેસ કરીને ગોઠવેલા ભરેલા ગુંદાના અથાણા ઉપર આ રીતે તેલને એડ કરીએ. તમે જોઈ શકો છો તેલ બરણીમાં નીચે સુધી ગયું છે. તો હવે ઉપરથી બાફેલા ગુંદા ઉપર તેલ એડ કરશું. અથાણાની બરણીમાં ઉપરથી આ રીતે તેલ એડ કરવું ખૂબ જ જરૂરી છે. તેલને લીધે અથાણામાં ક્યારે પણ ફૂગ નહીં વળે અને જરા પણ બગડશે નહીં. તો અમારા બાની જૂની રીતે અને ટ્રેડિશનલ સ્ટાઇલથી બાફેલા ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો ખૂબ જ સહેલી રીતથી આખા વર્ષ માટે તૈયાર થયેલા આ બાફેલા ગુંદાના અથાણાની રેસીપી ગમી હોય તો અમારી આ રેસીપીને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને અમારી આ રેસીપીમાં કમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું નવી એક રેસીપી સાથે.